દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના કતારગામ વિસ્તારમાં મુકાયેલ લાઈન દોરીના વિરોધમાં 60 સોસાયટીના 700થી વધુ પરિવારોએ કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। સુરતના કતારગામ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। કતારગામ વિસ્તારમાં આવેલ TP 495051/2022નું રિઝર્વેશન દૂર કરો તેવી માંગ કરી હતી। સરકાર દ્વારા મુકાયેલા રિઝર્વેશનમાં 700થી વધુ પરિવારોને અસર થશે। રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપો તેવી માંગ કરી હતી। તો વર્ષ 2022 પહેલા ટીપીનો પ્લાન હતો જ નહીં અને આ રજીસ્ટ્રેશન થતાં અમારું મકાન પ્લોટ જતું રહ્યું છે। નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનું રહે છે, પરંતુ પાલિકા દ્વારા અમને મકાન કે પ્લોટ આપવામાં આવ્યા નથી। તે ઉપરાંત રિઝર્વેશન કરવામાં આવ્યું છે ત્યાં સરકારની જગ્યા નથી। ભીમજીભાઈ ધનજીભાઈ પણસારા। ભીમજીભાઈ ક્યાં રહેવાનું? ડબોલી 4 રસ્તા મોહનજીત સોસાયટી 172 નંબર મારા ઘર નંબર છે। ભીમજીભાઈ રિઝર્વેશન મુકાયું છે કે એ પ્રકારે ત્યાંના સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે? આ રિઝર્વેશન ક્યારે મુકાયું અને શા માટે આ રિઝર્વેશન મુકાયું? 2020માં 21માં કાંઈ નહોતું। 2020-21 પછી અમને આવી મૂક્યું કે ભાઈ તમારા મકાનમાં રિઝર્વેશન છે। એટલે મારી સોસાયટીમાં 4 મકાનમાં રિઝર્વેશન છે। મારી સોસાયટીની COPની વાડી છે, 350 ઘરની સોસાયટી છે, તો COPની વાડી છે એમાં પણ રિઝર્વેશન છે। તો એ અમને ખાલી કરવાનું કે તમને નોટિસ આપે તમારા 7 દિવસમાં ખાલી કરવાનું। હવે સોસાયટીની વાડી છે એમાં અમારે નાના મોટા બધા પ્રસંગ એમાં થાય, સારા નરરા બધા પ્રસંગ એમાં કરી અમે। તો હવે આવા નાના માણસો બધા આવા નાના મોટા પ્રસંગ કરવા હોય તો અમારે જવું ક્યાં? કતારગામના કેટલા મકાનોમાં રિઝર્વેશન હશે તમારી સાથે? અમારી સોસાયટીમાં 4 મકાન છે અને એક COPની વાડી છે એમાં છે। શું માંગ થાય છે? શું રજૂઆત? અમારી માંગ એ છે તમારું જે 2022માં કાંઈ 20માં કાંઈ નહોતું તો એને યથાવત રહેવા દો અને અમને મુક્ત કરવા આમાંથી, એમ અમારી એ મેન રજૂઆત છે। અમારા કતારગામ TP 495051માં નાના લોકોને 2022માં કોઈ પણ જાતની જાણ કર્યા વગર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે। અમે લોકો 2 વર્ષથી બધી જ જગ્યા પર રજૂઆત કરીએ છીએ, પણ અમને કોઈ જગ્યાએ કોઈ જાતની સફળતા મળતી નથી। ઓનલી ફોર ખાલી ને ખાલી ખોટા દિલાસા અને આશ્વાસન આપવામાં આવે છે અને કોઈ કાર્યવાહી થતી નથી। એ ખુદ પણ સ્વીકારે છે કે આ રોંગ રિઝર્વેશન છે, પણ રોંગ રિઝર્વેશન છે તો આ અમને 2 વર્ષથી અહીંથી હટતું કેમ નથી? જો ભાઈ અમારે આ મિલકતમાં અત્યારે કોઈ પણ વેચાણ કરવું હોય, કોઈ મિલકતને કાંઈ કોઈ ભાઈઓ ભાગમાં વેચવી હોય તો કોઈ ખંડવાલ નથી, કોઈ લેવાલ નથી। આ મિલકતને અમારે સામાજિકમાં પ્રોબ્લેમ પડે છે। આ 500 પરિવાર આવ્યા છે અહીંયા, તો રિઝર્વેશન ખોટું છે તો તમને રાખીને શું ફાયદો છે? કેટલા અસરગ્રસ્તો છે આ રિઝર્વેશન? આ રિઝર્વેશનમાં મિનિમમ 70 સોસાયટી અને 500 પરિવાર છે। અધિકારીઓ ચોખ્ખું તે ગુજરાત ગાંધીનગર સરકારના નામે બિલ ફાડે છે। જો આપણી ભાષામાં કહીએ, કાઠિયાવાડી ભાષામાં, તો એ ચોખ્ખું જ કહે છે આ ગાંધીનગર ગુજરાત સરકારે 2019 થી 2022માં કર્યું છે, તો એને પલાળી છે તો એ મુંડાવે। અહીંયા અમારી પાસે તમારે આવવું નહીં। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારું રિઝર્વેશન ભાઈ તમે ખોટું માનો છો તો હટાવો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।